મિત્રો, જો તમે પર્વત પ્રેમી છો અને ઊંચાઈ પર ચઢવાનો શોખ ધરાવો છો તો પછી આ રીલ ખાસ તમારા માટે જ છે. આજે હું તમને એવરેસ્ટ પર ચઢવાની પ્રક્રિયા, પરમિટ કેવી રીતે મેળવવી અને ફી કેટલી થાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશ. પરંતુ એ પહેલા હું તમને એ જણાવી દઉં કે માઉન્ટ એવરેસ્ટ ભારતની ભૌગોલિક સીમાઓમાં નથી આવતું. આ શિખર નેપાળ અને ચીન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલું છે. એવરેસ્ટ ચઢાણના સરેરાશ અભિયાનનો કુલ ખર્ચ 3.8 મિલિયનથી 8.5 મિલિયન સુધીનો થઈ શકે છે, જેમાં શેરપા, ગાઈડ, ઓક્સિજન સિલિન્ડર, ગિયર, ખોરાક, કેમ્પિંગ અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. મિત્રો, આ પરમિટ મેળવવા માટે તમારે સીધા જ નેપાળ પ્રવાસન વિભાગને એક અરજી કરવી પડશે. તમારે નેપાળમાં માન્ય કોઈ પણ ટ્રેકિંગ એજન્સી દ્વારા આ અરજી કરાવવાની રહેશે. તમે તમારી જાતે પરમિટ માટે અરજી કરી શકતા નથી. દસ્તાવેજોમાં તમારા પાસપોર્ટ, રિઝ્યુમ, તબીબી પ્રમાણપત્ર અને વીમાની નકલ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. અરજી સબમિટ કર્યા પછી પ્રવાસન વિભાગ તરફથી તમને પરમિટ આપવામાં આવશે, જેમાં લગભગ 3 થી 5 કાર્યકારી દિવસો લાગી શકે છે. એવરેસ્ટ પર ચડતા પહેલા તમારે નેપાળમાં ઓછામાં ઓછા 7000 મીટર ઊંચા બીજા પર્વત પર ચઢ્યા હોવાનો પુરાવો આપવો પડશે. અને હા, ચઢાણના 30 દિવસ પહેલા સત્તાવાર ફિટનેસ પ્રમાણપત્ર પણ જરૂરી છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.